ગુજરાતમાં બહુચર્ચિત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થયું છે। અત્યાર સુધી કુલ 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે। તો આવો જાણીએ બનાસ ડેરીના બદલાતા સમીકરણો વિશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આમ આજે હવે પિક્ચર સ્પષ્ટ થઈ ગયું છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે, પરંતુ હવે માત્ર દાંતા બેઠક પર આ જંગ લડાવા જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા। ભાજપે પાલનપુર, દાંતા, વડગામ, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે। પાલનપુર પરથી ભરત પટેલ, કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી, દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી, ધાનેરા બેઠક પરથી જેકે પટેલ, વડગામ બેઠક પરથી ફલજીભાઈ પટેલ, દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને બીજેપી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે। આમ હવે પાલનપુર બેઠક પરથી હરિભાઈ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આજે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। તેમની જગ્યાએ ભરત પટેલને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે। મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। હવે વાત કરીએ કે આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, તો રાધનપુર પરથી શંકર ચૌધરી, અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી, થરાદ પરથી પરબત પટેલ, ડીસા પરથી કમળાબેન દેસાઈ, સુઈગામ પરથી મુરજીભાઈ પટેલ, ભાભરથી અંજુબેન ચૌધરી, લાખણીથી તેજ પટેલ અને વાવ પરથી માનીબેન ચૌધરી, દિયોદરથી રમીલાબેન ચૌધરી અને સાંતલપુર પરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે। તો આ જોતા એ લાગી રહ્યું છે કે બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે। તો હવે આ બાબતે અણદા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું, પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ, એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ। તો હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2909 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2131 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે। આ ભાવફેર ગત વર્ષના 1973 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે। તો હવે આજે બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો અને 16 બેઠકોમાંથી 15 બેઠકો હવે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। માત્ર ને માત્ર હવે દાંતા બેઠક પર આગામી સમયમાં ચૂંટણીઓ લડાવા જઈ રહી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।